નમસ્કાર, રામ રામ મિત્રો. આવકાર ડિજિટલ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવી છે બગદાણાની. કે બગદાણાના વિવાદને લઈને વાત કરીએ તો આજે લગભગ 30 દાડા થઈ ગયા છે. હજી સુધી એનો કોઈ જવાબ પાકો મળ્યો નથી. પણ એસઆઈટી દ્વારા જે તપાસ થઈ રહી છે અને 16 દિવસ આજે થઈ ગયા છે. મિત્રો, વાત કરવી છે બગદાણામાં જે વિવાદમાં જે આજે 2 નવા આરોપીઓ ને પકડવામાં આવ્યા છે. જે આજે 5 વાગે જે રેન્ક આઈ ઓફિસ ભાવનગર ખાતે બોલાવવામાં આવ્યા છે. એનું નિવેદન લેવામાં આવ્યું છે. જે જયરાજસિંહના મિત્ર એવું સૂત્રોના અનુસાર મળ્યું છે કે જયરાજસિંહના મિત્ર છે અને એમની સાથે વાત થઈ હતી જ્યારે નવનીતભાઈ બાળકિયા સાથે જે હુમલો થયો હતો એની પહેલાં એમની સાથે વાત થઈ હતી. કોલ રેકોર્ડિંગ મળ્યા છે આજે એસઆઈટી દ્વારા, કે જે એમને વાત કરી હતી નવનીતભાઈએ કે જે 2 આરોપીઓને આજે પકડ્યા છે એમને નિવેદન કરવાનું છે રેન્જ આઈ ઓફિસમાં 5 વાગે. જે ચેતનભાઈ સોની, રામભાઈ વાળા. ચેતનભાઈ સોની એ મહુવા વિસ્તારના છે, ગામડાના, અને જે રામભાઈ વાળા એ છે બગદાણાના છે. તો એનું એવું નિવેદન મળ્યું લેવાનું છે કે જે એમની સાથે વાત થઈ જયરાજસિંહને, કે જયરાજસિંહે જે વાત કરી હતી કે રામભાઈ વાળાને કે મને નવનીતભાઈ એ કોણ છે, નવનીતભાઈનો મને નંબર આપો, નવનીતભાઈ કોણ છે એ વાત થઈ હતી. અને ત્યાર પછી રામભાઈ વાળા એમનો મિત્ર છે એમને નંબર આપ્યો હતો જયરાજસિંહ આહિરને. અને ત્યાર પછી એમ જે બગદાણાની જે ડેરી છે નવનીતભાઈની, ત્યાં તેમને બોલાવવામાં આવ્યા હતા. અને એ આજે સૂત્રોના અનુસાર જે ઓડિયો ક્લિપ, જે કોલ રેકોર્ડિંગ મળ્યા છે નવનીતભાઈએ, જે એસઆઈટી દ્વારા આ કોલ રેકોર્ડિંગ મળ્યા છે આજે. તો મિત્રો, લગભગ 5 વાગે અમને નિવેદન માટે બોલાવ્યા છે રેન્જ આઈ ઓફિસમાં. જ્યારે મીડિયાવાળાઓએ એસઆઈટીના જે અધિકારી છે જે ગઢવી સાહેબની સાથે પણ જે મીડિયાવાળાઓએ વાત કરી હતી, પણ એમને કોઈ હજી જવાબ મળ્યો નથી. પણ આજે 5 વાગે અમને બોલાવવામાં આવે તો હવે એ વાત એ કે એસઆઈટી જે ટીમ છે, એસઆઈટીની જે રચના કરવામાં આવી, એસઆઈટી જયરાજસિંહ આહિર સુધી પહોંચી શકશે, નહીં પહોંચી શકશે. આજે જે આ 2 આરોપીઓ પકડ્યા છે એના મિત્ર છે જયરાજસિંહના, તો એના નિવેદન બાદ એવું લાગી રહ્યું છે જયરાજસિંહ આહિર સુધી એસઆઈટી પહોંચી શકશે, એના આધાર પુરાવા મળશે. તો જે આરોપીઓ પકડ્યા છે આજ સુધી 8-9 આરોપીઓ પકડ્યા છે, તેમાં જે ચેતનભાઈ સોની જે મહુવાના છે એવું સૂત્રોના અનુસાર મળ્યું છે કે જે 8 આરોપીઓના જે મોબાઈલ છે અને જે ઓડિયો ક્લિપ છે એ બધું એની માહિતી એ ચેતનભાઈ સોની પાસે માહિતી મળી આવી છે. તો આ જે એમના નિવેદન આજે લેવામાં છે આજે 5 વાગે, આના આધારે કહી શકીએ કે જયરાજસિંહ આહિર સુધી એસઆઈટી ટીમ પહોંચી શકશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો. અને હકીકત આ તાજા સમાચાર છે. તો આવા અવનવા ટોપિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારું શું કહેવું છે આ બગદાણા વિવાદને લીધે? તો મિત્રો, કોમેન્ટ અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો. દરેકને જય માતા.